હેલો એવરીવન, સ્વાગત છે માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર્સ લેક્ચરની અંદર. ચેપ્ટર નંબર 4 8051 એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ. થર્ડ લેક્ચરની અંદર જોઈ ગયા ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ, કે આ એડ્રેસિંગ મોડનું ક્લાસિફિકેશન છે. એમાંથી ડાયરેક્ટ એડ્રેસિંગ અને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ છે થર્ડ લેક્ચરમાં જોઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે રજિસ્ટર એડ્રેસિંગ. Register addressing mode. Each register bank consists of register R0 to R7. To access the register, there are special instruction. કે each register કે R0 અને R7 એ રજિસ્ટર ટોટલ હતા. આ કે 8 રજિસ્ટર હશે, બેની એવી રીતના 4 ટોટલ રજિસ્ટર બેંક હશે. કે ટુ એસેસ કે કેવી રીતના એસેસ કરી શકાશે, કે સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શનના નો યુઝ કરી અને એના પછી જ R0 અને R7 જે રજિસ્ટર છે એનો યુઝ કરી શકાશે. ઇન ધ ઇન્સ્ટ્રક્શન ઓપકોડ 3 bits આર રિઝર્વડ ફોર સ્પેસિફાઈંગ વન ઓફ ધ 8 રજિસ્ટર ફ્રોમ ધ સિલેક્ટેડ રજિસ્ટર બેંક. કે ઓપકોડ અને 3 bits છે આર રિઝર્વડ સ્પેસિફાઈ કરેલું હશે 8 રજિસ્ટર કે જે R0 ટુ R7 રજિસ્ટર એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકાશે. ફોર સિલેક્ટિંગ ધ રજિસ્ટર બેંક ધ યુઝર હેઝ ટુ મોડિફાઈ 2 bits ઇન ધ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. કે PSW છે એને પછી એ જે રજિસ્ટર બેંક છે એ સિલેક્ટ કરી શકાશે. એનું એક્ઝામ્પલ એક લઈએ કે કોપી, આ ઇન્સ્ટ્રક્શન છે એટલે R2 ના ડેટા છે એ A1 માં જશે. કોપી ધ ડેટા ફ્રોમ રજિસ્ટર R2, એટલે R2 માં જે ડેટા રહેલા છે સિલેક્ટ ધ રજિસ્ટર બેંક ટુ રજિસ્ટર A. કે R2 ની જે બેંક છે કે એમાં જે ડેટા રહેલા છે એ ક્યાં કોપી થશે, મૂવ થશે એની અંદર. તો એ રજિસ્ટરની અંદર એ અહીંયાથી R2 માંથી ડેટા જતા રહેશે. રજિસ્ટર નેક્સ્ટ છે રજિસ્ટર સ્પેસિફિક એડ્રેસિંગ મોડ, કે સ્પેસિફાઈડ હશે. In this addressing mode, the instruction refer to a specific register such as accumulator or data pointer DPTR. કે DPTR નો અથવા ડેટા પોઇન્ટર છે અથવા એક્યુમ્યુલેટરમાં એ સ્પેસિફિક કરેલું હશે રજિસ્ટરને. તો એના એક્ઝામ્પલ જોઈએ. ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર ફોર એડિશન, કે ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર ફોર એડિશન, કે આ ઇન્સ્ટ્રક્શન જ છે કે ડેસિમલ એડજસ્ટ DA એનું નામ ટૂંકું નામ છે. તો ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર ફોર એડિશન, કે એ પછી આના ડેટા છે ડેસિમલ એડજસ્ટમાં આમાં એમાં સેવ થયેલા છે. રોટેટ ધ કન્ટેન્ટ ઓફ એક્યુમ્યુલેટર ટુ ધ રાઇટ, કે રોટેટ ધ કન્ટેન્ટ ઓફ એક્યુમ્યુલેટર ટુ ધ રાઇટ, એટલે આ ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરવામાં આવશે ત્યારે રોટેટ કરવા માટે. સ્વેપ A, સ્વેપ ધ નિબલ વિથિન ધ એક્યુમ્યુલેટર, કે જે નિબલ છે એ જે વિથિન એક્યુમ્યુલેટર ટુ સ્વેપ, કે સ્વેપ કરવામાં આવશે અહીં એ એક્યુમ્યુલેટરને, એ એના કે સ્પેસિફાઈ કરવામાં આવશે એમાં. હવે નેક્સ્ટ છે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. ધીસ મેથડ ઇઝ ધ સિમ્પલેસ્ટ મેથડ ટુ ગેટ ધ ડેટા, કે આ સિમ્પલ મેથડ છે શાના માટે, કે ડેટા મેળવવા માટે. ઇન ધીસ એડ્રેસિંગ મોડ the source operand is a constant rather than a variable. As the data source is part of the instruction, it is immediately available. The at the rate sign indicate that the data follow immediate operand. કે જ્યાં લગાવેલું સાઇન હશે તો એ ઇમિડિયેટ ઓપરેન્ડ એટલે એડ્રેસિંગ મોડ વર્કિંગમાં હશે. એક્ઝામ્પલ જોઈએ કે 30H ડેટા છે એ એમાં કોપી થઈ જશે. કોપી 3H ઇમિડિયેટલી ટુ એક્યુમ્યુલેટર, કે 30H જે ડેટા છે એ ક્યાં જશે એક્યુમ્યુલેટરમાં. પણ આ સિમ્બોલ છે એના કારણે શું ઇમિડિયેટ ઇફેક્ટ થશે, ઇમિડિયેટલી એડ્રેસિંગ મોડ છે એ ઇનેબલ થઈ જશે. એવી રીતના સેમ કે 0FFH એ ડેટા ક્યાં જશે તો કે પોર્ટ 1માં. એવી રીતના 1 2 3 4H 16 બીટ છે એ ક્યાં જશે DPTRમાં, કે કોપી 1 2 3H ઇમિડિયેટલી ટુ ડેટા પોઇન્ટર, એટલે DPTRમાં એ ડેટા કોપી થઈ જશે. હવે નેક્સ્ટ છે એક્સટર્નલ એડ્રેસિંગ મોડ.
એની અંદર બે પાર્ટ આવે, એક કોડ એસેસ એક્સટર્નલ રોમ એસેસ કે કોડ એસેસનું યુઝ કરી અને એક્સટર્નલ રોમનો યુઝ કરવામાં આવે, એસેસ કરવામાં આવે. યુઝિંગ ધેજ ઇન્સ્ટ્રક્શન ઓનલી એક્સટર્નલ પ્રોગ્રામ મેમરી કેન બી એસેસ્ડ કે યુઝિંગ આ ઇન્સ્ટ્રક્શનના યુઝ કરી અને એક્સટર્નલ પ્રોગ્રામ મેમરીને એસેસ કરી શકાય. ધીસ એડ્રેસિંગ મોડ ઇઝ પ્રિફર્ડ ફોર reading look up table in the program memory. Either the DPTR or program counter can be used as pointer કે DPTR અથવા પ્રોગ્રામ કાઉન્ટરનો યુઝ કરી અને પછી એ આ જે પોઇન્ટર છે એ યુઝ કરવામાં આવે અને આ પ્રોગ્રામ મેમરી છે એને યુઝ કરવામાં આવશે. હવે નેક્સ્ટ છે, આનું એક્ઝામ્પલ જોઈ લે કે જે કોડ એસેસનું છે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. મૂવ CA@a+DPTR. ધીસ ઇન્સ્ટ્રક્શન વિલ લોડ ધ એક્યુમ્યુલેટર વિથ ધ બાઇટ ફ્રોમ પ્રોગ્રામ મેમરી. પહેલાં લોડ કરવામાં આવે અને પછી બાઇટ એને પ્રોગ્રામ મેમરીમાં ફેરવવામાં આવે. ધ બાઇટ ફ્રોમ પ્રોગ્રામ મેમરી ઇઝ ફેચ ફ્રોમ ધ સમ ઓફ અનસાઇન્ડ 8-bit એક્યુમ્યુલેટર કન્ટેન્ટ્સ એન્ડ કન્ટેન્ટ્સ ઓફ ધ DPTR કે DPTRની સાથે આ એ છે @ એક્યુમ્યુલેટર એ આના સાથે એડ થશે અને પછી એ મૂવ થશે એક્યુમ્યુલેટરમાં, મૂવ કેરી સાથે એ પછી એ એડ થઈ જશે. ડેટા એસેસ કે એક્સટર્નલ રેમ એસેસ. યુઝિંગ ધીસ એડ્રેસિંગ મોડ ધ પ્રોગ્રામર કેન એસેસ ધ એક્સટર્નલ ડેટા મેમરી. એક્સટર્નલ ડેટા મેમરીનો આમાં યુઝ કરી શકે. તો કે એક્યુમ્યુલેટરના ડેટા છે એ ક્યાં જતા રહેશે, મૂવ એક્સનો યુઝ કરી @R0 બેંક છે એમાં એ સેવ થઈ જશે. ધીસ ઇન્સ્ટ્રક્શન વિલ કોપી ધ ડેટા ફ્રોમ એક્યુમ્યુલેટર ટુ ધ એક્સટર્નલ મેમરી લોકેશન હુ એડ્રેસ ઇઝ ગિવન બાય રજિસ્ટર R0 કે R0માં એ ડેટા છે કે એડ્રેસ થઈ જશે, જતા રહેશે. આ એ એક્યુમ્યુલેટરના ડેટા છે અહીંયા જતા. યુઝિંગ ધીસ રજિસ્ટર R0 ઓર R0 અથવા R1 ધ પ્રોગ્રામર કેન એસેસ external data memory from location 00H to FFH to access the memory beyond this DPTR is used. એના ડેટા આમાં R0માં જતા રહેશે. હવે નેક્સ્ટ થિયરી જોવાની છે ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન કે અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રક્શન આવે, બરાબર. જેવી રીતના મૂવવાળી જે ઇન્સ્ટ્રક્શન હતી તેવી રીતના ઘણી બધી અલગ અલગ ડેટા ટ્રાન્સફર કરવાનું હોય તો મૂવ આવે, તેવી રીતના ઇન્સ્ટ્રક્શન કહેવામાં આવે કે આ ઇન્સ્ટ્રક્શનથી જ એ કામ થશે. એક્ઝામ્પલ તરીકે એડ આવે તો એડથી આ એડ ઇન્સ્ટ્રક્શન છે શું થશે કે અરિથમેટિક લોજિક છે એ થશે અને એમાં એડિશન છે એ વર્કિંગ કરશે. તો ડેટા ટ્રાન્સફર માટે કે મૂવ જે ઇન્સ્ટ્રક્શન છે એ યુઝ કરવાનું હશે. અહીં જે લખવામાં આવશે ડેસ્ટિનેશન બાઇટ લખવામાં આવશે અને અહીંયા સોર્સ બાઇટ કે સોર્સમાંથી અહીં ડેસ્ટિનેશનમાં જતું રહેશે. એટલે આવી રીતના લખવાનું આવશે કે પછી એનું ફંક્શન કેવી રીતના હશે તો કે મૂવ ડેસ્ટિનેશન બાઇટ અને સોર્સ બાઇટ્સ હશે. તો અલ્ગોરિધમ તો કે ડેસ્ટિનેશન ઇક્વલ ટુ સોર્સ કે સોર્સમાંથી અહીં ડેસ્ટિનેશનમાં મૂવ થઈ જશે. ફંક્શન શું હશે કે મૂવ બાઇટ વેરિયેબલ કે મૂવ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવાનું છે. હવે એનું ઓપરેશન કેવી રીતના હશે તો કે મૂવ ડેસ્ટિનેશન કે અહીંયાથી ડેટા એ ક્યાં જતા રહેશે, અહીંયાથી સોર્સના ડેટા ડેસ્ટિનેશનમાં જતા રહેશે. ધીસ ઇન્સ્ટ્રક્શન કોપીઝ ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સોર્સ લોકેશન ધ ડેસ્ટિનેશન લોકેશન. ધ કન્ટેન્ટ્સ ઓફ સોર્સ લોકેશન આર અનચેન્જ કે અહીંયાથી પછી આમાં જતા રહેશે ડેટા. ઇટ ઇઝ ધ મોસ્ટ ફ્લેક્સિબલ ઓપરેશન. ઇટ અલાવ 15 કોમ્બિનેશન ઓફ સોર્સ એન્ડ ડેસ્ટિનેશન એડ્રેસિંગ મોડ કે આ પ્રકારના 15 જેટલા કોમ્બિનેશન બનશે સોર્સ એન્ડ ડેસ્ટિનેશન એડ્રેસિંગ મોડ્સના. ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ ટ્રાન્સફર ધ નંબર ઓફ બાઇટ્સ રિક્વાયર્ડ મે બી 1, 2 or 3 એન્ડ નંબર ઓફ સાયકલ રિક્વાયર્ડ આર 1 or 2 કે એની અંદર ટાઈપ્સ ટ્રાન્સફર કરવાના ટાઈપ્સ કેટલા હશે કે એમાં બાઇટ્સ જરૂરી હશે 1, 2 અથવા 3 એન્ડ નંબર ઓફ સાયકલ રિક્વાયર્ડ 1 or 2 કે 2 સાયકલની જરૂર પડતી હશે. હવે એનું એક એક્ઝામ્પલ જોઈએ. મૂવ એ એટલે RNના ડેટા છે એમાં જતા રહેશે. તો એનું ફંક્શન કેવું હશે મૂવ એ RN. મશીન સાયકલ તો કે આની અંદર એક મશીન સાયકલ હશે, ખાલી કોપી જ કરવાનું છે એટલા માટે. મૂવ બાઇટ રજિસ્ટર ટુ એક્યુમ્યુલેટર કે આ રજિસ્ટર કોઈક છે
લખ્યું નથી કે R0 છે 1 2 3 7 માંથી કોઈ બી હોઈ શકે. Rn to A એટલે કોઈ પણ રજિસ્ટરમાંથી એક્યુમ્યુલેટરમાં ડેટા છે કોપી થઈ જશે. એના ક્લોક પલ્સીસ હશે 12 કે 12 ક્લોક પલ્સીસ હશે, કારણ કે મશીન સાયકલ છે એટલા માટે. બાઇટ્સ 1 બાઇટ્સનું અલ્ગોરિધમ આની અંદર યુઝ થતો હતો, 1 બાઇટ્સનો જ યુઝ થશે. પછી એડ્રેસિંગ મોડ કે રજિસ્ટર એડ્રેસિંગ મોડ, કારણ કે રજિસ્ટરનું યુઝ કરી અને પછી આગળ નેક્સ્ટ જવાનું છે એટલે મૂવ કરવાનું છે, તો એમાં યુઝ થશે રજિસ્ટર એડ્રેસિંગ મોડ. અલ્ગોરિધમ તો કે અલ્ગોરિધમ કયો યુઝ થશે તો કે Rn એ ઇક્વલ ટુ Rn એટલે આના ડેટા અહીંયા જતા રહેશે એટલે ઇક્વલ ટુ Rn થઈ જશે. ફ્લેગ્સ તો કે નો ફ્લેગ્સ આર એફેક્ટેડ, કોઈ ફ્લેગ અફેક્ટ કરશે નહીં. ઓપરેશન કેવી રીતના હશે તો કે ડેટા અહીંયાથી અહીંયા જશે. ધીસ ઇન્સ્ટ્રક્શન કોપી ધ કન્ટેન્ટ ઓફ ધ રજિસ્ટર Rn ટુ ધ એક્યુમ્યુલેટર કે Rnના ડેટા એક્યુમ્યુલેટરમાં કોપી થઈ જશે. એક્ઝામ્પલ R1 ટુ A એટલે અહીંયા કોઈ એક રજિસ્ટર લઈ લીધું, અહીંયા R1 R2 R3 R0 કોઈ પણ લઈ શકો. ધીસ ઇન્સ્ટ્રક્શન વિલ કોપી ધ કન્ટેન્ટ રજિસ્ટર R1 ધ સિલેક્ટેડ રજિસ્ટર બેંક ટુ એક્યુમ્યુલેટર. એનું એક્ઝામ્પલ પણ આપેલું છે કે કેવી રીતના એ કોપી થશે, તો કે એનું એક્ઝામ્પલ જોઈએ. અહીંયાથી આમાં જવાનું છે, R1 ટુ A જવાનું છે. કે બિફોર એક્ઝિક્યુશન એક્યુમ્યુલેટર કે એક્યુમ્યુલેટરમાં પહેલાં અહીં 40 છે, બરાબર. પહેલાં ડેટા કોઈક એક છે, એક્ઝામ્પલ તરીકે અહીં 40 છે અને અહીં R0 R1 R2 R3 એમાંથી એક એક્ઝામ્પલ લીધેલો છે. તો R1માં કયા ડેટા છે? A0 ડેટા છે. હવે A0 ડેટા જેવું મૂવ ઇન્સ્ટ્રક્શન લાગુ પડશે. પહેલાં કયા છે? 40 છે. એક્યુમ્યુલેટરમાં સૌથી પહેલાં 40 હતા. ત્યારબાદ શું થશે? અહીંથી ડેટા મૂવ થશે, કારણ કે આ મૂવ ઇન્સ્ટ્રક્શન લાગુ પડશે એવું રજિસ્ટરના એ ડેટા છે કોપી થવાના ચાલુ થઈ જશે અને મૂવ ક્યાં કરવાના છે? તો એક્યુમ્યુલેટર એમાં, એટલે આફ્ટર એક્ઝિક્યુશન. બિફોર આવી રીતના કન્ડિશન હતું. આફ્ટર એક્ઝિક્યુશન શું થશે કે અહીંના આ જે ડેટા છે એ ક્યાં જતા રહેશે? A0માં, અને અહીંયા R1 પાસે તો A0 પાછા ડેટા રહેશે જ, બરાબર. પણ એક્યુમ્યુલેટર જ્યાં 40 હતો ત્યાં આ 40ની જગ્યાએ A0 થઈ ગયું, કારણ કે ડેટા R1ના ત્યાં કોપી થઈ ગયા. તો આ બેંક 0 એટલે કે એ એક બેંક છે રજિસ્ટરની. એવી રીતના બેંક હોય અને એની અંદર રજિસ્ટર કયો? R1 યુઝ કરવામાં આવ્યું છે. ધ કન્ટેન્ટ ઓફ રજિસ્ટર R1 આર કોપી ટુ ધ એક્યુમ્યુલેટર, કે આ ડેટા અહીંથી આ ચિહ્ન દર્શાવે છે, અહીં ડેટા કોપી થાય છે એટલે એક જગ્યાથી ડેટા છે બીજી જગ્યાએ જશે. તો એવી રીતના એ ડેટા છે એ કોપી થશે. તો હવે આ લેક્ચરની અંદર આટલું. નેક્સ્ટમાં આપણે કે બીજી બધી ઇન્સ્ટ્રક્શન છે અલગ અલગ પ્રકારની, તો એ જોઈશું.